સરોવરમાં જવા માટે અહીંથી તમારે ગેટ સ્ટાર્ટ થાય છે. અંદર જવા માટે બહુ સરસ ફરવાની લાયક જગ્યા છે. સાવ હુમલામાં પહેલું નિર્માણ સરસ બનાવેલ છે. અહીંયા એકવાર અવશ્ય મુલાકાત લેવી સાવકુંડના આજુબાજુના ગામડાના લોકોને. અહીંથી તમને બતાવું છું, તમારે આકાશી મેરડીએ જવાનો રસ્તો જાય, ત્યાં પણ જવાનું છે. આમથી બધે આવવાનું છે અંદર જવા માટે સરોવરને. આ તમારે ફરીને આંટો મારવો હોય અહીંથી સીધું લાંબુ ઓછામાં ઓછું 1.5 કિલોમીટર છે આ તમારે સ્થળ ફરવાનું. સામુ બિલ્ડિંગ બધા ત્યાં માનવ મંદિર છે, પુરુષોનું માનવ મંદિર. એક હાથનસી રોડ તમારે મળશે લેડીઝ માનવ મંદિર છે. જોઈ રહ્યા છો સરોવરનું મિત્રો કામ કેવું સરસ છે. સાવકુંડલામાં આવું પહેલું ફરવાનું સ્થળ બનેલ છે. તમને મિત્રો આ ગમ્યું સ્થળ તો તમે શેર કરજો, વિડીયોને લાઈક કરજો. આ રીતનું પાણી અત્યારે થોડુંક ઓછું છે, ચોમાસું આવશે તો ભરાઈ જશે પૂરેપૂરું પાણી. બહુ મસ્ત કામ છે. આપણે હજી આપણે માતાજીના મેરડીમાના મંદિરે જવું છે, એ પણ દર્શન તમને કરાવી. આકાશી મેરડીએ જવાનું છે મિત્રો. સાવકુંડલામાં સરોવર બનાવેલ છે, તમને જોઈ રહ્યા છો. આ સરોવર છે, છોકરાઓને રમવા લાયક બનાવેલ છે. આગળ સરોવરનું કામકાજ હજી શરૂ છે મિત્રો. આકાશી મેરડી આપણે આવી ગયા છીએ. આકાશી મેરડીના માતાજીના દર્શન કરવાના છે. માતાજીના દર્શન તમે પણ કરી લેજો ભાઈઓ મિત્રો. અહીંયા જોવા મંદિરને દર્શન કરવા લાયક છે. માતાજીના પ્રસાદ તમને દરરોજ મળશે, ચા પાણી મળશે. વ્યવસ્થા બહુ સરસ ને સારી છે. માતાજીના મંદિરની આવ્યા છે આપણે ચા પીવાની છે, આપણે પીવાના છે. અહીંયા ચા વસ્તીની જગ્યા. पागल हाँ मैं से